લોકવાર્તા ખૂબ જ જૂની અને જાણીતી છે. એક ગામડામાં એક ખેડૂતના ઘરે દીકરીનો જન્મ થયો. દિવસો પસાર થતાં ધીરે ધીરે એ દીકરી 20 વર્ષની થાય છે. દીકરી 21 વર્ષની થાય છે ત્યારે ખેડૂતના ઘરે ભગવાન શ્રી હરિના કૃપાથી એક છોકરાનો જન્મ થયો. દીકરીને પરણાવીને સાસરે વળાવી ત્યારે એનો ભાઈ માત્ર 1 વર્ષનું ઘોડિયામાં હિંચતો હતો. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર હતો નહીં, એટલે દીકરીનું સાસરું એ પિયરના ગામથી બહુ દૂર હતું. એટલે સાસરે ગયા પછી દીકરી ક્યારેય પિયરમાં મળવા નથી આવી. દીકરીને દુઃખ પડ્યું, કારણ કે એ વાંજની હતી. લગ્નના આટલા વર્ષો બાદ પણ તેનો ખોળો ખાલી હતો. સાસુ રોજ મેણા મારે, દીકરીને ક્યારેય એના પિયરમાં મળવા તો ના જવા દે, અને એની સાસુ પણ ક્યાંય પિયરની દિશામાં ઓસેકું પણ રાખવા ના દે. અને સાસુ કહે છે કે પિયરની તરફ ઓસેકું રાખીને ના સૂઈશ, તને પિયરના સપના આવશે. દીકરીના મોઢે પિયરનું નામ તો શું, પણ પિયરની તરફ ઓસીકું રાખીને પણ સૂઈ નથી શકાતું. વાંજણી હતી એટલે એનો પતિ પણ માન સન્માન આપે નહીં. આખા ઘરના લોકો મેણા બોલે અને સાસુ અડધી પોણી રાત સુધી કામ કરાવે. ધીરે ધીરે કરતાં દુખિયારીના દિવસો પસાર થયા અને 20 વર્ષ થઈ ગયા. આ 20 વર્ષમાં પિયરનું ઝાડ પણ દેખ્યું ન હતું. પેલી બાજુ એનો ભાઈના લગ્ન નક્કી થાય છે. એટલે એના બાપે કહ્યું કે બેટા, તું તારી બહેનને તેડવા જા. છોકરો બોલ્યો, પણ બાપુ, હું મારી બહેનને ઓળખતો નથી, મેં એને જોઈએ નથી. એના સસરાનું ગામ પણ મેં જોયું નથી. એટલે એના બાપ બોલ્યો કે બેટા, લગ્નની ચોરીમાં 7 ફેરા ફરીને ગયા પછી તારી બેન ક્યારેય પિયરમાં મળવા નથી આવી. મને એવું લાગે છે કે એને દુઃખ હશે. તું જા અને બહેનને મોકલે તો જ તેને તેડી લાવજે, પરાણે એને તેડી ના લાવતો અને વળી દુઃખ પડશે. છોકરો તો ઘોડા પર ચડીને નીકળે છે બહેનના સાસરે. પૂછતો બહેનના સાસરાના ગામમાં પહોંચી જાય છે. દિવસ આથમવાની કોરે છે. ગામડાના પાદરમાં વળે છે એટલે પેલી બાજુથી એની બહેન એની નણંદની સાથે કૂએ પાણી ભરવા આવે છે. ભાઈએ પાદરે બેઠેલા એક વડીલને કહ્યું કે બાપા રામ રામ. આ શબ્દો પાણી ભરેલ રહેલી બહેનના કાને સંભળાયા. બહેન તો તરત જ એ યુવાનની સામે જુએ છે. ત્યાં તો નણંદ બોલી કે ભાભી, પારકા યુવાનને જોઈને શું હરખાવ છો? અરે, આ તો મારો ભાઈ છે. ભાભીએ કહ્યું, મને તેડવા આવ્યો લાગે છે. અરે પણ તમે ક્યારેય તમારા ભાઈને જોયા નથી, તો તમે કેવી રીતે ઓળખ્યા કે આમ તમારો ભાઈ છે? મેં ઓળખ્યો, મારી માના આંખના અણસારે મારા બાપની બોલીએ ઓળખાયો. હરખ ગયેલી બહેનને થયું કે હમણાં જ દોડીને ભાઈને મળી આવું, એના દુખડા લઈ લઉં. પણ સાસુની રજા વગર એને પૂછ્યા વગર મળવું કેમ? મારો ભાઈ મને તેડવા આવ્યો હશે એટલે હમણાં મારા ઘરે આવશે. બહેન તો જટ પાણી ભરીને ઘરની વાટ પકડે છે. ઘરે જઈ પાણી હારે બેડા મૂકે છે. પણ હરખ ગયેલી બહેન પોતાના માથેથી ઈંઢોણી નીચે મૂકવાનું ભૂલી જાય છે. સાસુ આ બધી જોઈ રહી છે. એટલે એટલી વારમાં તો એનો ભાઈ પણ આંગણામાં દાખલ થાય છે. બધાને મળી રામ રામ કર્યા અને કહ્યું, મારા લગ્ન લેવાના છે એટલે મારી બહેનને હું લેવા આવ્યો છું. અંદર ઓરડામાં બેઠી બહેન બધું સાંભળી રહી છે. હું મારા પિયર જઈશ. મારો વીરો મને તેડવા આવ્યો છે. મારા વીરાના લગ્ન છે. મારા મા બાપને મળીશ. મારા પિયરના ઝાડ જોઈશ. ત્યારે સાસુ બોલ્યા કે લગ્નની હજી વાર છે. તમે બહુ વહેલા આવી ગયા છો. તમારી જાનને દિવસે તમારી બહેનને કોઈકની સાથે મોકલી દઈશું. હમણાં અમારે કામ ઘણું છે એટલે તમારી સાથે નહીં મોકલીએ. તમે હવે જઈ શકો છો. એકના એક ઓરડાની અંદર બેઠેલી બહેનને તો શરીરના ફાળ પડે છે. ભાઈને પણ બહાર કડવા બોલ સાંભળવા મળી રહ્યા છે. આવતાની સાથે કંઈ રોટલો નહીં પૂછ્યું કે કંઈ પાણી નહીં પાયું. એટલે ભાઈ સમજી જાય છે કે મારી બહેનને તો દુઃખ જ હશે. તમે રજા આપો તો હું મારી બહેનને મળીને વિદાય લઉં. ભાઈ ઓરડાની અંદર પોતાની બહેનને મળવા જાય છે. ભાઈ પોતાની બહેનને જોવે છે કે હાડકાનો માળો છે, શરીર ઉપર માયા નથી. બહેન, તું આટલા વર્ષોથી પિયર મળવા કેમ નથી આવી? તું તારા સસરામાં સુખી તો છે ને?
આંખે આવેલા આંસુડાને બેન પી ગઈ અને ભાઈ ફરીથી બોલ્યો, બહેન સુખી તો છે ને મારી ઘરે જતા વેત મને પૂછશે. તું જો મને કંઈ વાત ના કરે તો તને તારા આ ભાઈના ગળાના સમ છે. તારા ભાઈ મારા દુઃખ જેવું જોયું છે ને તો આજની રાત તું રોકાઈ જા અહીંયા. રાત પડે ત્યારે કોઈને સોનાના સૂરજ ઉગતો હશે તો કોઈને ચાંદો ઉગતો હશે, પણ મારે તો દુઃખના ઝાડ ઊભા થાય છે. મારી ઈંઢોણીને ઓસીકું કરીને સૂવું છું. એનાથી વધારે કહું તો મારા ઓરડામાં મારા પિયર તરફથી આવતી હવાને પ્રવેશવાની મનાઈ છે. પણ મારા વીરા, તું મારા દુઃખની વાત માને ન કહેતો, એ સહન નહીં કરી શકે. ઓરડાની અંદર બહેન બેઠી ભાઈને સામે પોતાનું હૃદય ઠલવી રહી છે અને ઓરડાની બહાર કાન માંડીને ભાભીની નણંદ બધું સાંભળી રહી છે. નણંદ બહાર આવી એની માને કહે છે કે માં, નાની વહુ આપણા ઘરની વાત એના ભાઈને કરી રહી છે. સાસુ જઈને એના પતિ એટલે વહુના સસરાને સંભળાવી, સસરા જઈને એના છોકરા એટલે કે વહુના જેઠને સંભળાવ્યું, જેઠે જઈને એના ભાઈ એટલે કે વહુના વરને સંભળાવ્યું કે નાની વહુ આપણા ઘરની વાત કરે છે, એને આપણા મોટા ખોરડા વગોવ્યા છે. ત્યાં તો વહુનો પતિ જટ ઘોડે ચડીને જાય છે અને અર્ધશેર અમલ તોડાવે છે. ઘરે આવી પોતાના ઓરડાની અંદર બેઠો અમલ ગોળી રહ્યો છે. ત્યારે બહેન આવીને પૂછે છે કે આ શું કરી રહ્યા છો તમે? ઝેર ગોળી રહ્યા છે પીવા માટે. તારા ભાઈની સામે તે અમારા ઘરની વાત કરી છે ને તો મોટા અમારા ખોડા વગોવ્યા છે. હવે હું કોઈને મોઢું કેમ બતાવીશ? હું અહીંયા તમારા ઘરે તમને દીકરા દેવા આવી હતી, કોઈનો દીકરો હણવા નથી આવી. આટલું કહીને વીરાની લાડકવાઈ બહેન એ ઘોળેલા અફીણનો ઘૂંટડો ભરી જાય છે. સવારનો દિવસ ઉગે છે. બાપના ઓરડે મા અને બાપ બેઉ વાટ જોઈને બેઠા છે. દીકરાને જોઈ બાપ સામો ગયો અને મારી દીકરી આવી હશે, મારો કાળજાનો કટકો આવ્યો હશે એટલે માટે દોડીને જાય છે. તો બાપુ, બહેન તો આવી નથી, પણ બહેનની રાખ લેતો આવ્યો છું. માળી ઓસિયાળો ભાઈ આવીને તારી ડેલીએ ઊભો છે. 7 ભવનો ઓસિયાળો હું બહેનની રાખ લઈને આવ્યો છું. બહેનને પિયરના ઝાડ જોવા હતા, મા બાપુને મળવું હતું. બેસૂદ થયેલો ભાઈ ત્યાં ને ત્યાં બેહોશીની અવસ્થામાં ઢળી પડ્યો. જો મિત્રો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.